હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ફ્લેટ ઓપનિંગના સંકેત છે, પરંતુ ફ્લેટ રહેવાનો નથી, કારણ કે આજે છે સેન્સેક્સની એક્સપાયરી. સ્વાભાવિક છે કે ધમાલ તો મચાવશે, પરંતુ ધમાલ વચ્ચે આજે કયા ટોપ 20 સ્ટોક્સ આજે વોચલિસ્ટમાં એડ કરવાના છે એની ઉપર નજર કરીશું. પરંતુ આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે મિશ્ર વિદેશી સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં સતત ચોથા દિવસે ખરીદારી. એશિયન બજારમાં મજબૂતી. મિશ્ર વલણ સાથે અમેરિકન બજાર ગઈકાલે થયા બંધ. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી. ઇન્ફોસિસ વિપ્રોના એડીઆર 5% સુધી તૂટ્યા. અમેરિકા ઈરાન તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવો 5 મહિનાની ઊંચાઈ પર. બ્રેન્ટ ક્રૂડ $70 પાર. તો સોના ચાંદીમાં પણ તેજી. સોનું ફરીથી $5,100 ઉપર, તો ચાંદી પણ અંદાજે 1% જેટલી ઉપર. મેક્સ ફાઇનાન્શિયલના ત્રીજા ક્વાર્ટરમાં 34% નફો ઘટ્યો. આવકમાં 7% વધારો. એપીઈમાં 30% વધારો. સાથે જ માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો. ત્રીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ વધતા એલજીનો નફો 62% ઘટ્યો. તો આવક અને એબિડા પણ ઘટ્યા. માર્જિન 7.8%થી ઘટીને 4.8%. લેન્સકાર્ટે રજૂ કર્યા સારા પરિણામ. માર્જિન, આવક અને નફામાં સુધારો. નિફ્ટીની 4 કંપનીના આજે પરિણામ પર રહેશે નજર. એચયુએલ, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, ઓએનજીસીના પરિણામ આજે આવશે. વાયદામાં પણ અન્ય 9 કંપનીના પરિણામ પર રહેશે બજારની નજર. આજે રિટેલ માટે ખુલશે બીએચઈએલ, વેલનો ઓએફએસ. સરકાર 5% ભાગીદારી, 8% ડિસ્કાઉન્ટ પર 254 પ્રતિ શેરના ભાવ વેચશે. ઓવર સબસ્ક્રિપ્શનના કારણે ગ્રીન સીનો ઉપયોગ કરશે સરકાર. પ્રથમવાર નવી સિરીઝના હિસાબે રજૂ થશે મોંઘવારીના આંકડા. જાન્યુઆરીના સતત ત્રીજા મહિને વધારા સાથે 2.4% રહી શકે છે મોંઘવારી દર. તો આવો સૌથી પહેલા નજર કરી લઈએ ક્વિકલી ગ્લોબલ ક્યુઝ આપણને શું જોવા મળી રહે છે. ગ્લોબલ ક્યુઝ નજર કરશો તો ગિફ્ટ નિફ્ટી બિલકુલ ફ્લેટ કારોબાર કરી રહી છે, પરંતુ તમે જોશો તો ગઈકાલે ખાસ કરીને જે કારોબાર તમે જુઓ તો આપણને જે જોવા મળ્યો અમેરિકન બજારમાં, ડાઉ જોન્સ જોઈશું તો 66 પોઈન્ટ ઘટાડા સાથે બંધ થયો. નેસ્ટેક તમે જુઓ ત્યાં પણ 36 પોઈન્ટ, એટલે કે બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ. ગઈકાલે આપણને ત્યાં એક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને તમે જો તે આઈટી સેક્ટર હાઇલાઇટ થઈ રહ્યા હતા ગઈકાલે. આઈટી સેક્ટરમાં ત્યાં થોડીક વેચવાલી જોવા મળી, અને એના કારણે તમે જોશો વિપ્રો, ઇન્ફોસિસ બંને એડીઆર ડાઉન છે. બીજી તરફ જો તમે નજર કરો ફ્યુચર્સમાં તો ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે આપણને જોવા મળશે 70 પોઈન્ટ ઉપર છે. નેસ્ટેક તમે જોશો બિલકુલ ફ્લેટ છે, અને એસએમપી 500 ફ્યુચર્સ તમે જોશો તો ત્યાં પણ મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. એશિયન બજારમાં તમે જોશો નિકેઈ ખાસ કરીને, તો નિકેઈમાં આપણને અહીંયા પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળે છે, પરંતુ બધા ઓવરઓલ તમે જોશો નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળે છે. સો લેટ્સ સી કે આ નાનકડી રેન્જ આપણે ભારતીય બજાર પર પણ એ જ અસર કરે છે કે પછી એક અહીંયાથી બ્લાસ્ટ જોવા મળે છે. એના માટે સ્વાભાવિક છે કે 9.15ની રાહ જોઈશું. પરંતુ આવો દર્શક મિત્રો, આજે કયા ટોપ 20 સ્ટોક છે કે જે આજે આપણે ઇન્ટ્રાડે ગેમમાં આપણે જે ખાસ શો છે એમાં આજે આપણે એડ કરીશું. તો મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટ તો ફ્લેટ ઓપનિંગના મૂડમાં છે, પરંતુ કયા સ્ટોક છે કે જે તમારા મતે આજે ટીમમાં એડ કરવા જોઈએ અને કે જે આજે એક મોટી મોમેન્ટમ બતાવી શકે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિત. તો માર્કેટ જો ક્યાંય ને ક્યાંય નાની રેન્જમાં છે, પણ સ્ટોકમાં એ મુવમેન્ટ જોવાની મળે. સ્ટોકમાં ક્યાંય ને ક્યાંય વાઇલ્ડ રિએક્શન આજના દિવસમાં જોવા મળી શકે છે. તો એ ટીમમાં એડ કરીએ શરૂઆતી ખેલાડી તો મેક્સ ફાઇનાન્શિયલ. મેક્સ ફાઇનાન્શિયલ જો ક્વાર્ટરથી પરિણામ કંપનીએ રજૂ કર્યા છે, અને ક્યાંય ને ક્યાંય કંપનીના પરિણામ જુઓ તો પોઝિટિવ સાઇડ જ આંકડો જોવા મળે છે. ઓવરઓલ કંપનીની આવક નજર કરો 8,900 કરોડથી આવકમાં 60% વધારો જોવા મળે છે, 14,260 કરોડ વધીને. નેટ પ્રીમિયમ બી જો ત્યાં બી ક્યાંય ને ક્યાંય વધ્યા છે, જે 8,058 કરોડ હતા 18% વધીને 9,491 કરોડ. એટલે જો નેટ પ્રીમિયમ બી સારું વધ્યું છે. પેટ એટલે નફો બી ઓવરઓલ જો નફો જે 70 કરોડ હતો જે ઘટીને 36% ઘટાડો જોવા મળે છે, 45 કરોડ આજુબાજુ. આગળ જે એપીએ જો એ પણ વધ્યા છે, 2,108 કરોડ હતો, 30% ગ્રોથ એપીએમાં છે, 2,734 કરોડ. વીએનબી પણ જુઓ તો ત્યાં બી જોશો ક્યાંય ને ક્યાંય 35% જમ્પ ત્યાં પણ છે, 659 કરોડ આજુબાજુ. અને જે વીએનબી માર્જિન છે એ બી જો 30.2% હતા, એ ક્યાંય ને ક્યાંય જો એ પણ એમાં બી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, 24.1% આજુબાજુ. એ જો આવક, નેટ પ્રીમિયમ, વીએનબી માર્જિન ત્રણ વસ્તુ પોઝિટિવ. ખાલી નફો નો ડાઉટ થોડો ઘસાય, બાકી ઓવરઓલ જુઓ તો પરિણામ પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. તો મેક્સ ફાઇનાન્સ આ સ્ટોક છે, હું શરૂઆતી ઇન ગ્રીન લાઇન ચાલીસ. આગળ વાત કરીએ તો લેન્સકાર્ટ, હમણાંની લિસ્ટેડ કંપની લેન્સકાર્ટ, એના ક્વાર્ટરથી પરિણામ જુઓ તો ક્વાર્ટર આપણને જોશો તો કંપનીનો નફો જુઓ તો 28% ગ્રોથ નફામાં છે, 131 કરોડ આજુબાજુ નફો આવ્યો છે. આવક બી 10% જમ્પ આવકમાં જોવા મળે છે, 2,096 કરોડથી વધીને 2,307 કરોડ. એટલે આવક બી પોઝિટિવ રહી છે. એબિટા બી જો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ઇમ્પેક્ટ જ એબિટામાં બી છે, 11.8% વધીને 463 કરોડ, અને માર્જિન બી 19.8%થી વધીને
20.1%, એટલે માર્જિનમાં બી થોડું ઇમ્પ્રુવમેન્ટ લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટરમાં જોવા મળ્યું છે. એટલે ક્યાંય ને ક્યાંય ક્યુ પરિણામ લેન્સકાર્ડના પોઝિટિવ જોવા મળે છે. તો આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઈન ચાલશે. એટલે શરૂઆતી બંને સ્ટોકમાં મેક્સ ફાઇનાન્શિયલ અને લેન્સકાર્ડ બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો પહેલા બે સ્ટોક અજય તરફથી ગ્રીન છે. તો આવો પહેલા બે સ્ટોક હું મારા તરફથી પણ વાત કરી લઉં. તો બંને અહીંયા પહેલા બે સ્ટોક છે હું ટેકનિકલ બ્રેકઆઉટના કારણે લઈને ચાલવા માંગીશ. તો ટેકનિકલ બ્રેકઆઉટના કારણે તમે જોશો તો પહેલો સ્ટોક હું આજે લેવા માંગીશ તો એ તમારા સ્ક્રીન ઉપર લઈને આવો. તો એ છે મેક્સ ફાઇનાન્શિયલ, મેક્સ હેલ્થકેર છે. મેક્સ હેલ્થકેર તમે જુઓ તો આપણને ગઈકાલે બહુ સરસ આપણને તેજીનું સેટઅપ ત્યાં આપણને જોવા મળ્યું હતું. અને તેજીના સેટઅપમાં તમે જોશો તો મેં જે ઓલરેડી બોક્સ ડ્રો કરેલું છે એ છે ઇનસાઇડ બાર બોક્સ. બીજી વસ્તુ જે ગઈકાલની જે કેન્ડલ હતી એમાં તમે જે કોન્ફિડન્સ આપણને જોવા મળ્યું હતો, કારણ કે ફૂલ બોડી કેન્ડલ તમે બની છે, મીન્સ કે બુલિશ એંગલ્ફિંગ આપણને બનતી જોવા મળી, એટલે કે કોન્ફિડન્સ આપણને ખાસ કરીને અહીંથી જોવા મળી રહ્યો હતો. એટલા માટે મેક્સ હેલ્થકેર ચાન્સીસ છે ગઈકાલે ઇનસાઇડ બાર બોક્સનું આપણને બ્રેકઆઉટ, બીજી વસ્તુ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ, ત્રીજી વસ્તુ 50 ડેમાં ઉપર ક્લોઝ થવામાં સક્ષમ થયો. એટલા માટે ત્રણેય કારણે આપણે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું મેક્સ હેલ્થકેર. અને નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે એસ્ટ્રલ. ગઈકાલે પણ મેં આ વસ્તુ શેર કરી હતી, પરંતુ તમે જો અહીંયા મેં પસંદ કરવાનું કારણ એ છે એસ્ટ્રલ કે તમે જોશો બહુ સરસ અહીંયા પણ આપણને સેટઅપ બનતું જોવા મળ્યું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 2025થી અત્યાર સુધીમાં 3 વખત સ્ટોક 1590 રૂપિયા આવે અને ત્યાંથી આપણને એક ડાઉન સાઇડ આવે છે. અને ગઈકાલે તમે જો એક્ઝેક્ટલી સ્ટોક 1590 આજુબાજુ ક્લોઝિંગ આપ્યું છે. અહીંયા પણ ફૂલ બોડી કેન્ડલ એક્ઝેક્ટલી 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં ત્રણને એક સાથે જ્યાં મિલન થાય છે ત્યાંથી તમે જો સ્ટોકમાં એક બાઉન્સ બેક આવી છે, મીન્સ કે એક સ્ટ્રોંગ સપોર્ટ સાથે આપણને અપટિક જોવા મળી છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા પણ હવે ફાઇનલી આ 1590નું જે બ્રેકઆઉટ છે એ આપણને ક્રોસ થતું જોવા મળી શકે. એટલે કે અહીંયા પણ જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે અને સાથે કપની હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ છે. એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. બંને સ્ટોક મેક્સ હેલ્થકેર અને બીજા આપણે જેમ વાત કરીએ એસ્ટ્રલ લિમિટેડ, બંને સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોકમાં વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક બી ક્વાર્ટરથી પરિણામ ઉપર જ જોઈએ તો કિર્લોસ્કર ઓઇલ. અહીંયા બી જો કંપનીના Q3 પરિણામ કંપનીએ રજૂ કરે છે, ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાઇડ જ આંકડો સામે છે. નફો જો 56% ગ્રોથ નફામાં, એટલે ઓવરઓલ જો 71 કરોડ હતો તે 56% વધીને 111 કરોડ, એટલે ઓવરઓલ નફો ડબલ થતો અહીંયા જોવા મળે છે. આવક બી જો 1449 કરોડ હતી, 29% ગ્રોથ આવકમાં બી છે, 1872 કરોડ. એબીટા બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે, 31% ગ્રોથ એબીટામાં જોવા મળશે, 331 કરોડ, અને માર્જિન બી 17.4થી વધીને ઇમ્પ્રુવમેન્ટ 17.7% સુધી ક્યાંય ને ક્યાંય જોવા મળે છે. એટલે ક્યાંય ને ક્યાંય જો ઓઇલ રિલેટેડ કંપની છે ફોકસમાં છે અને જેમ વેનેઝુએલા જોડથી ઓઇલ લઈશું તો ક્યાંય ને ક્યાંય કંપનીના માર્જિન અને આવકમાં જે સીધો બેનિફિટ જે બધી ઓઇલ કંપનીઓને થશે તો કિર્લોસ્કર ઓઇલ આ કંપની બી ફોકસમાં રહેશે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો એસ્ટ્રાઝેનેકા ફાર્મા. જો ઓવરઓલ જોઈશું મિડ ટુ સ્મોલ કેપ જે કંપની છે ફાર્માની, ઓવરઓલ ત્યાં બી જો Q3 પરિણામ આપણને થોડા મિક્સ જોવા મળે છે. નફો જોઈશું તો 5.9% ગ્રોથ જોવા મળે છે, 32 કરોડ આજુબાજુ છે. આવક બી 39% વધીને 611 કરોડ, 440 કરોડથી વધીને 611 કરોડ. પોઝિટિવ આવક સારું બેટર જોવા મળે છે. પણ એબીટા જો ક્યાંય ને ક્યાંય દબાણ જોવા મળે છે, 41%. એબીટામાં ઘટાડો જોવા મળે છે 44.8 કરોડ આજુબાજુ, અને માર્જિન બી જો તો 17.5% હતા, ઘટીને આપણને 7.3%. એટલે ઓવરઓલ જો માર્જિન ખાસા દબાણમાં જોવા મળે છે અને જે એબીટા બી છે એ બી ખાસા ઘસાય છે. એટલે ઓવરઓલ જો નફો આ ક્વાર્ટર સારો છે, બાકી ઓવરઓલ જોશો તો થોડું ડાઉનસાઇડ જોવા મળે છે. તો એસ્ટ્રાઝેનેકા ફાર્મા આ સ્ટોક છે હું આજે રેટ લઈને ચાલી છે. એટલે બે સ્ટોક એમાં જો કિર્લોસ્કર ઓઇલ Q3 પરિણામ સારા છે, ગ્રીન રહેશે, અને એસ્ટ્રાઝેનેકા ફાર્મા આ સ્ટોક હું રેટ લઈને ચાલીશ છે. ઓકે, તો આવો બીજા બે સ્ટોક મારા પણ વાત કરી લઈએ કે નેક્સ્ટ હું મારી ટીમમાં છે કયા બે સ્ટોક એડ કરીશ. એક છે એથર એનર્જીસ. તમે જો ગઈકાલે આમાં બહુ મોટી ખરીદારી કરવામાં આવી હતી. તમે જો જે મોટા ફંડ હાઉસ છે એમાં એમના દ્વારા જે ખરીદારી કરવામાં આવી હતી, સોસાયટી જનરલ, તમે જોશો તો એમણે 3.52 લાખ શેર ખરીદ્યા. એ બાદ તમે નજર કરશો તો અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ આમણે પણ 3.52 લાખ શેરની ખરીદી કરી છે. MS એટલે કે મોર્ગન સ્ટેનલીએ તમે જોશો તો અહીંયા પણ એમના દ્વારા 6.02 લાખ શેરની અહીંયા ખરીદી કરવામાં આવી. અને GS એટલે કે ગોલ્ડમેન સેસ દ્વારા પણ તમે જો 3.52 લાખ શેરની ખરીદી કરવામાં આવી છે. એટલે મોટા દિગ્ગજ ફંડ હાઉસ દ્વારા ખરીદી કરવામાં આવી છે. જે સમાચાર છે એટલે સ્વાભાવિક છે કે આજે પણ સ્ટોક સરસ પોઝિટિવ એક્શન આપી શકે છે. લાસ્ટ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે જુપિટર વેગન્સ. આ સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું. ચાન્સીસ છે કે એક નેગેટિવિટી બતાવી શકે છે, કારણ કે કંપનીના પરિણામ સારા નથી. નફો તમે જો 35% ઘટીને આવ્યું છે. સામે કંપનીની તમે આવક નજર કરો 13.5%નો ઘટાડો છે. સામે ઇબીટા નજર કરશો એટલે કે ઓપરેટિંગ આવકમાં પણ 22%નો ઘટાડો છે. અને માર્જિન જોઈશું તેમાં પણ 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે. 14.4% હતા જે ઘટીને 13% ઉપર આવી ગયા છે. એટલે કે ઓવરઓલ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ માર્જિન દરેક વસ્તુ તમે જોશો તો એક નિરાશાજનક છે. એટલા માટે જુપિટર વેગન્સ આ સ્ટોક છે કે જેને આપણે આજે રેડ લઈને ચાલીશું. એટલે એક સ્ટોક છે એથર એનર્જી, ફંડ હાઉસના કારણે પોઝિટિવ લઈને ચાલીશું, અને જુપિટર પરિણામના કારણે આજે આપણે રેડ લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોકમાં જોઈશું એમાં ઇરકોન ઇન્ટરનેશનલ.
ત્યાં બી જો રેલવે થીમ છે ક્યાંય ને ક્યાંય ત્યાં બી કંપનીના પરિણામ ઓવરઓલ જોવા મળે છે. પરિણામ જો તો મિક્સ છે, પણ ઓવરઓલ સ્ટોક આપણે જોઈએ નફો તો 86 કરોડ હતો, 16% વધારો આપણને જોવા મળે છે, એટલે નિયર બાય 100 કરોડ આજુબાજુ નફો છે. આવક ક્યાંય ને ક્યાંય થોડી અહીંયા ઘટી છે, 18% આજુબાજુનો આવકમાં ડેન્ટ જોવા મળે છે, 2612 કરોડ ઓવરઓલ ત્યાં આવક જોવા મળી છે. એબિટા બી જો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જુઓ તો એબિટા બી આપણને જો પોઝિટિવ સાઈડ જ છે, 132 કરોડ હતા વધીને 158 કરોડ આજુબાજુ એબિટા જોવા મળે છે. અને માર્જિન બી જો 5.1% હતા વધીને આપણને જોઈશું 7.5%, એટલે ઓવરઓલ જો માર્જિન ખાસા પોઝિટિવ આપણને જોવા મળ્યા છે. એટલે ખાલી આવક સિવાય ત્રણ વસ્તુ જોઈએ તો પોઝિટિવ છે. રેલવે સ્ટોક ખબર છે આપણને ખાસા પીટાઈ ચૂક્યા છે, તો ક્યાંય ને ક્યાંય આ સ્ટોક હું આજે ઇન ગ્રીન લાઈન ચાલીશ. ઓવરઓલ જો ઇરકન પરિણામના બેઝિસ પર ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ તો આગળ જોઈશું મેન ઇન્ડસ્ટ્રી. ટેકનિકલ કારણના ચલતે આ સ્ટોક છે. તો ટેકનિકલ કારણ જો મેન ઇન્ડસ્ટ્રી સ્ટીલ કાસ્ટિંગની આજે ઓવરઓલ કંપની છે, મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે. ફાઇનલી ડેલી ચાર્ટમાં એનું બ્રેકઆઉટ આવ્યું છે. ઓવરઓલ જો ત્યાં વાત કરીએ ડેલી ચાર્ટમાં તો ગઈકાલે સ્ટોક જો 15%ની મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. મેં કેન્ડલ જો નો ટેલ કેન્ડલ, એટલે સારા વોલ્યુમ અને સારા સાથે અહીંયા ઓવરઓલ સ્ટોકે બ્રેકઆઉટ આપી છે. તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ આગળ જોવા મળી શકે છે. મેન ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી છે, ટેકનિકલ સારું બ્રેકઆઉટ છે, તો ઇન ગ્રીન લાઈન ચાલીશ. અને આગળ જે ઉપર જે બીજી લાઈન ડ્રો કરી છે, જો ત્યાં ફર્ધર આવે છે તો આખું રાઉન્ડ બોટમ ક્લિયર થતું સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓવરઓલ જોઈશું મેન ઇન્ડસ્ટ્રી ટેકનિકલ કારણના લીધે આપણે ઇન ગ્રીન રાખીશું. એટલે બંને સ્ટોક ઇરકોન ઇન્ટરનેશનલ જે ઓવરઓલ ક્વાર્ટર પરિણામ બેઝિસ પર ઇન ગ્રીન રહેશે, અને મેન ઇન્ડસ્ટ્રી ટેકનિકલ કારણના લીધે ઇન ગ્રીન લાઈન ચાલશે. ઓકે, તો ટોટલ 10 સ્ટોક થઈ ગયા છે. અજય તરફથી 6 સ્ટોક એડ કરવામાં છે, મારા તરફથી 4 સ્ટોક. હજુ પણ બીજા 10 સ્ટોક બાકી છે. જોડાઈ રહ્યો છે દર્શક મિત્રો. એક સમય થયો છે નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ ફરીથી આપની પાસે આવીશું. બીજા કયા 10 સ્ટોક આજે વોચલિસ્ટમાં એડ કરીશું એની ઉપર આપણે ધ્યાન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોકની વાત કરી છે. હવે બીજા 10 સ્ટોક બાકી છે વોચલિસ્ટમાં એડ કરવાના હતા. અજય તરફથી 6 થઈ ગયા છે. તો આવો મારા 2 સ્ટોક એડ કરી દઈએ, એટલે બંનેના 6 થઈ જાય. તો સૌથી પહેલો સ્ટોક છે એલજી ઇલેક્ટ્રોનિક્સ. એલજી ઇલેક્ટ્રોનિક્સના પરિણામ છે ક્યાંક ને ક્યાંક આજે નાખુશ કરી શકે છે શેરને. નફો તમે જો 61.6% ઘટીને આવ્યો. અગાઉ કંપનીનો નફો આવ્યો તો 233 કરોડ, જે ઘટીને ડાયરેક્ટ આવી ગયો 89 કરોડ. કંપનીની આવક તમે જોશો તો અહીંયા પણ 6.4%નો ઘટાડો છે. ઇબિટા 42% ઘટ્યા અને માર્જિન તમે નજર કરો તેમાં પણ 7.8% હતા. સીધા તમે જોશો તો અહીંયા આપણને 300 બેઝિસ પોઈન્ટ ઘટી ગયા, 4.8% આવ્યા. એટલે અહીંયા પણ નિરાશાજનક પરિણામ છે. એટલે સ્ટોકના આજે આપણે રેટ લઈને ચાલીશું. પરંતુ નેક્સ્ટ સ્ટોક છે અને ગ્રીન લઈને ચાલીશું, કારણ છે ટેકનિકલ બ્રેકઆઉટ. સ્ટોકનું નામ છે નારાયણ રુદ્રાલય, NH. તમે જુઓ તેનો કોડ છે. તો અહીંયા તમે ચાર્ટ ઉપર નજર કરશો તો આપણને બહુ સરસ સેટઅપ છે. આજે મેં ડ્રો કર્યું છે રાઉન્ડ બોટમ ફોર્મેશન. એ ચાન્સીસ છે કે આપણને પૂર્ણ થઈ શકે, કારણ કે છેલ્લા 3 કેન્ડલ તમે ઓબ્ઝર્વ કરશો ને તે એવરી ડે તમે જોશો ને તો લાસ્ટ કેન્ડલ કરતાં એક મોટી બિગ કેન્ડલ બને છે. મીન્સ કે કોન્ફિડન્સ વધુ ને વધુ બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. અને તમે જોશો તો પરમ દિવસે એક્ઝેક્ટલી 50 ડેમાંથી સ્ટોક નીચે આવ્યો, અને ગઈકાલે તમે જો 10 ડેમાંથી બાઉન્સ બેક આવ્યું, 50 ડેમાં ઉપર ગયું, 50 ડેમાં ઉપર ક્લોઝિંગ આપ્યું છે. મીન્સ કે કોન્ફિડન્સ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. એટલા માટે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક એડ કરીએ તો મારા ટેકનિકલ કારણના લીધે રહેશે. હું વાત કરીએ તો ભારત ફોજ ઓવરઓલ જો વીકલી ચાર્ટ તમે જોશો, મેં 2 દિવસ પહેલાં બી આ સ્ટોક લીધો હતો. ક્યાંય ને ક્યાંય જે પહેલી આપણે જો લાસ્ટ કેન્ડલ જોઈએ તો જે ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું હતું, અને ગઈકાલે જો આપણને સ્ટોક જોશો 3%ની મજબૂતી સાથે ફાઇનલ ઉપર ફર્ધર ફોલોઅપ આપણને જોવા મળ્યું છે. એટલે જે નેક્સ્ટ ઉપરની લાઈન ડ્રો કરી છે આપણો ટાર્ગેટ રહેશે. જો ઓવરઓલ વાત કરીએ તો આપણે જોઈશું 1800 ના આજુબાજુ, એટલે 1800 સુધીની પણ પહેલ આપણને ઓવરઓલ જોઈશું ભારત ફોજમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ભારત ફોજ ઓવરઓલ જો ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ જોવા મળ્યું છે. ક્યાંય ને ક્યાંય ઓટો એન્સિલરી સ્ટોક ખાસ હમણાં રડારમાં ચાલી રહ્યા છે. તો ભારત ફોજ ટેકનિકલ કારણના લીધે ગ્રીન રહેશે. આગળ બી બીજો સ્ટોક ઓટો ઉપર જ છે. જેમાં વાત કરીએ આઈસર મોટર ઓવરઓલ જો સ્ટોક ક્યાંય ને ક્યાંય જોશો ત્યાં બી એક ફાઇનલી ગઈકાલે જે Q3ના પરિણામનું રિએક્શન બહુ જ વાઇલ્ડ જોવા મળ્યું. સ્ટોક જોશો 5 થી 6%ની મજબૂતી જોવા મળી. ડેલી ચાર્ટ પર જુઓ તો નીચે સ્ટોક સપોર્ટ લાઈન અને જે મેં આખું રાઉન્ડ જે દોર્યું છે રાઉન્ડ બોટમનું ફાઇનલી બ્રેકઆઉટ પણ આપ્યું છે સ્ટોકે. એટલે ઓવરઓલ જોશો સારું સ્ટ્રક્ચર છે અને ઓટો સ્ટોક ફાઇનલી મજબૂતી જોવા મળી રહી છે. એ ક્યાંય ને ક્યાંય હજી બી ફર્ધર પહેલ આપણને આગળ આવનારા દિવસમાં હજી બી આઈસર મોટરમાં જોવા મળી શકે છે. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ છે. તો બંને સ્ટોક ઓટો અને ઓટો એન્સિલરી રિલેટેડ છે. તો બંને ટેકનિકલ કારણના લીધે આપણે ઇન ગ્રીન રાખશું. તો ભારત ફોજ અને આઈસર મોટર બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો બીજા 2 સ્ટોક છે જે તરફથી ગ્રીન રહેશે. તો આવો બીજા 2 સ્ટોક હું પણ મારા તરફથી ગ્રીન એડ કરવા માંગીશ. બંને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે છે. કારણ કે પરિણામ તમે જો ગઈકાલે જે મોસ્ટલી આજે કોઈ સારા એવા એન્ટિસિપેટ જોવા નથી મળી રહ્યા. એટલા માટે થોડુંક હું પોઝિટિવ માટે ચાર્ટ બાજુ પણ વધારે ગયો છું. કેન્સ ટેકનોલોજી તમે લઈને આવો પહેલાં તો સ્ક્રીન ઉપર.
સરસ તમે જો છેલ્લા 4 દિવસથી સ્ટોકમાં એક કોન્ફિડન્સ જોવા મળે. જ્યારે માર્કેટ તમે જો એક રેન્જ બાઉન્ડ છે ત્યારે આ સ્ટોક તમે જો 33 આજુબાજુ 2 વખત બોટમ બનાવે ત્યાંથી ફરીથી એક મુવમેન્ટ બતાવી છે. 4 દિવસમાં સ્ટોક 10 ડેમાંથી બાઉન્સ બેક લઈને 20 ડેમાં ક્રોસ કર્યું અને ગઈકાલે તમે જો 50 ડેમાંની ઉપર અને એક્ઝેક્ટલી 50 ડેમાં ઉપર જ કહી શકાય કે ક્લોઝિંગ જોવા મળે છે. મીન્સ કે એક કોન્ફિડન્સ સ્ટોકમાં બિલ્ડઅપ થતો જોવા મળ્યો છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા આ કોન્ફિડન્સ હજુ પણ આગળ એક તેજીનો વેગ પકડે એવો આપણને ચાન્સીસ જોવા મળી રહે છે. એટલે કેશ ટેકનોલોજી આ સ્ટોક છે જેને આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે કિમ્સ એટલે કે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અહીંયા તમે જોશો તો આપણને સરસ પોઝિટિવ કેન્ડલ મળી છે. અહીંયા એટલા માટે પોઝિટિવ, પહેલાં તો તમે જોશો આજે અમે ડ્રો કર્યું છે એને કહેવાય રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન, રાઈટ. હવે બીજી વસ્તુ તમે જો છેલ્લા 3 દિવસની કેન્ડલ જો પણ લાસ્ટ તમે એટલે કે આજે તમે જો તો આપણને ગુરુવાર થયો એટલે કે આપણને સોમવારના રોજ પહેલાં તો જે બિગ કેન્ડલ બની, પછી એક રિજેક્શન આવ્યું 10 ડેમાં અને રિજેક્શનની ઉપર તમે જો ગઈકાલે ઓવરઓલ ક્રોસઓવર થયું અને જ્યારે પણ આવું થતું હોય મીન્સ કે એક ટેકનિકલી સ્ટ્રોંગ સેટઅપ બનતું જોવા મળતું હોય છે. મીન્સ કે કોન્ફિડન્સ ગઈકાલે બિલ્ડઅપ થયો છે. એટલા માટે આ પણ સ્ટોક છે કે જે આજે એક પોઝિટિવ મોમેન્ટમ આજે બતાવી શકે છે. એટલે કે કિમ્સ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. આજે બિલકુલ લાસ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો લાસ્ટ બે સ્ટોક બી ટેકનિકલ જ રહેશે. હવે વાત કરીએ તો કેપિટલ માર્કેટથી એન્જલ વન ઓવરઓલ જોઈએ તેમાં બી ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ ઓવરઓલ જોવા મળે છે. જો ચાર્ટ લઈને આવે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જેમાં ડબલ કપ પેટર્ન ઓવરઓલ બની છે. એ ક્યાંય ને ક્યાંય સ્ટોક જોશો એનું ફાઇનલી બ્રેકઆઉટ આગળ આવીને ઊભો છે. એ બ્રેકઆઉટના લેવલની વાત કરું તો જે છે 2820 અને નેક્સ્ટ 2850. તો ફર્ધર એને ફોલોઅપ જો આ 2 દિવસમાં ઓવરઓલ જોવા મળશે. ગઈકાલે બી સ્ટોક જો સારી મજબૂતીમાં તો આજે બી ક્યાંય ને ક્યાંય ફર્ધર ફોલોઅપ જોવા મળે છે. તો ફાઇનલી જે ડબલ કપનું બ્રેકઆઉટ આવશે તો આપણને 2800-2900 સુધીની પણ પહેલ એન્જલ વનમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને ક્યાંય ને ક્યાંય કેપિટલ માર્કેટ સ્ટોક છે, વોલેટાઇલ હોય છે અને માર્કેટના અનુરૂપ આપણને ચાલતા જોવા મળતા હોય છે. તો ચાર્ટ સ્પેસિફિક એન્જલ વન છે આ સ્ટોક આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો ફોર્ટિસ હેલ્થકેર. ગઈકાલે જો ક્યાંય ને ક્યાંય જે હેલ્થકેર રિલેટેડ કંપની છે સારી મજબૂતીમાં જોવા મળી હતી. તો ફોર્ટિસ હેલ્થકેર બી આપણે ચાર્ટ જોવો છે, આપણે ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જોઈશું તો નીચે આપણને 2 વખત સપોર્ટ લઈને સ્ટોક જોઈશું. આપણને સારી મજબૂતી બતાવી છે. છેલ્લા 2 દિવસથી જો તો આપણને ગઈકાલે બી જો તો 3% મજબૂતી સાથે ક્લોઝ 913 આજુબાજુ જોવા મળી હતું. એટલે ફર્ધર ફોલોઅપ આપણે જે છે ઉપરની તરફ આખું રાઉન્ડ બોટમ એ ક્લિયર કરીએ તો તે આપણને 950 અને નેક્સ્ટ ટાર્ગેટ 1000 સુધી પણ પહેલ ફોર્ટિસ હેલ્થકેરમાં જોવા મળી શકે છે. તો બંને ટેકનિકલ કારણે જે મજબૂત સ્ટોક છે તો એન્જલ વન અને ફોર્ટિસ હેલ્થકેર બંને સ્ટોક ટેકનિકલના લીધે ઇન ગ્રીન રાખીએ છે. ઓકે, તો આવો જેને 10 સ્ટોક કમ્પ્લીટ થઈ ગયા છે તો મારા 2 સ્ટોક બાકી છે લાસ્ટ ટીમ એડ કરવાનો, તેની પર આપણે આગળ વધીએ. તો પહેલાં વાત કરીશું તો પતંજલિ ફૂડ્સ. પરિણામ સારા નથી. તમે જો નફો કંપનીનો 26% ઘટી ગયો છે, સામે તમે કંપનીની આવક નજર કરશો તો એમાં 16.5% તમે વધી છે. આવક નફામાં કોન્ટ્રા જોવા મળ્યું છે, પરંતુ ઓપરેટિંગ નંબર જો ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રૂવ થયા હોત તો આપણે કહી શકતા સારા છે. ઇબિટા તમે જો આવક 22.2% ઘટીને આવી છે, માર્જિન 6.2%થી 210 બેસિસ પોઈન્ટ ઘટી ગયા. તમે જો 4.1% ઉપર આવી ગયા. એટલે અહીંયા પણ ઓપરેટિંગ નંબર સારા નથી, કંપનીનું ફાઇનલ આઉટપુટ નફો સારો નથી. એટલા માટે આ સ્ટોક છે કે જેને આપણે આજે રેટ લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો અમારા રાજા બેટરી. અહીંયા પણ પરિણામ કંઈક એવું જ જોવા મળ્યું છે. નફો તમે નજર કરશો તો 53% ઘટી ગયો, મીન્સ કે અડધો થઈ ગયો. અને આવક જો તમે નજર કરશો તો 4.2% અહીંયા આપણને વધી છે. કોન્ટ્રા છે, મામૂલી આવક વધી છે, પરંતુ કંપનીનો ઓલરેડી એક્સેપ્શનલ નફો હતો લાસ્ટ ટાઈમ અને આ ફરી એક્સેપ્શનલ ખોટ થઈ ગઈ છે. વધારાના નફાની સામે વધારાની ખોટ આવી ગઈ છે અને 47 કરોડની છે. એટલે અહીંયા પણ પરિણામ એટલા કોઈ સારા જોવા નથી મળી રહ્યા. એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે લાસ્ટ રેટ લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી થઈ ગયા અને 10 સ્ટોક અજય તરફથી થઈ ગયા છે. પરંતુ આવો ક્વિકલી અમે બંને અમારી ટીમ જે છે એ ફરીથી તમારી સાથે રજૂ કરી દઈએ, જેથી કરીને જો તમે કોઈ મિસ કરી દીધું આજે વોચલિસ્ટમાં એડ કરવાનો સ્ટોક તો જરૂરથી એડ કરી દેજો, કારણ કે આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોમેન્ટમ જરૂરથી જોવા મળવાની છે. તો અજય ક્વિકલી તમારા 10 સ્ટોક આપણે રેપઅપ કરીએ. જે બિલકુલ રિકેપમાં જોઈએ તો મેક્સ ફાઇનાન્સ અને લેન્સકાર્ડ બંને સ્ટોક જો Q3 પરિણામ બેઝ ઉપર આપણે જોઈશું ઇન ગ્રીન લઈને ચાલે છે. કારણ કે જો પોઝિટિવ સાઇડ જ આપણને ક્વાર્ટરથી પરિણામ જોવા મળે છે. કિર્લોસ્કર ઓઇલ આ સ્ટોક બી છે ત્યાં જોઈશું Q3 પરિણામ અને માર્જિન કંપનીના જો પોઝિટિવ બહુ જ સારા જોવા મળે છે. આ સ્ટોક બી ઇન ગ્રીન લઈને ચાલશું. એસ્ટ્રાઝેનેકા ફાર્મા આ સ્ટોક જો ક્યાંય ને ક્યાંય પરિણામ મિક્સ છે, પણ નફો આગ બંને ક્યાંય ને ક્યાંય ઘટ્યા છે, તો આ સ્ટોક ઇન રેડ લઈને ચાલશું. ઇરકોન ઇન્ટરનેશનલ અહીંયા બી જો આવક, એબિટા અને માર્જિન પોઝિટિવ રહ્યા છે, પણ જે નફો છે એ ક્યાંય ને ક્યાંય થોડો ઘટ્યો છે, પણ સ્ટોક ખાસો પીટાઈ ચૂક્યો છે. તો રેલવે સ્ટોક આપણે ઇરકોન એ ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ તો મેન ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી જો કે ફાઇનલી ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપી ગઈકાલે 15% મજબૂતી સાથે ઓવરઓલ ક્લોઝિંગ જોવા મળ્યું હતું, સારો વોલ્યુમ બેસિસ પર. તો આજે બી ફર્ધર ફોલોઅપ જોવા મળી શકે છે. ઇન ગ્રીન રહેશે ભારત ફોર્જ, આઈસર મોટર બંને ઓટો એન્સિલરી રિલેટેડ બંને સ્ટોક છે. તો ક્યાંને ઓટો સ્ટોક બી જોશો મોમેન્ટમ ચાલી રહ્યા છે કન્ટિન્યુઅસ બી. ચાર્ટ ઉપર બી સારું સ્ટ્રક્ચર ભારત ફોર્જમાં બી જોવા મળ્યું છે અને આઈસર મોટરમાં તો રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ ગઈકાલે Q3ના રિએક્શન ઉપર રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આવ્યું છે. તો ટેકનિકલ કારણના લીધે બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. લાસ્ટ બે જોઈએ તો એન્જલ વન, ત્યાં બી જો આપણને ડબલ
પેટર્ન બની છે, ફર્ધર બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉભો છે, એને બી ફર્ધર ફોલોઅપ આજે જો બ્રેકઆઉટ આવે છે તો સારું સ્ટ્રક્ચરનું બ્રેકઆઉટ આપણને એન્જલમાં જોવા મળી શકે. ઇન્ગ્રીન રાખશો ને લાસ્ટ ફોર્ટીસ હેલ્થકેર કંપનીઓ થોડી 2 દિવસથી મોમેન્ટમ પકડી રહી છે અને સ્ટોક જો સારા એવા સપોર્ટ લઈને 900 ક્રોસ કર્યો છે તો ફર્ધર આપણને 1000 સુધીની પણ પહેલ ફોર્ટીસ હેલ્થકેરમાં સારા મોમેન્ટમ સાથે જોવા મળી શકે છે. તો એ બી ટેકનિકલના લીધે ઇન ગ્રીન રહેશે. એ મારા 10 સ્ટોકમાંથી 9 સ્ટોક હું ઇન ગ્રીન લઈને ચાલીશ, એક ખાલી એસ્ટ્રાઝેનેકા ફાર્મા ઇન રેડ રહેશે. ઓકે, તો ક્વિકલી મારા પણ 10 સ્ટોક આપણે નજર કરી લઈએ. સૌથી પહેલો સ્ટોક રહેશે તો એ છે મેક્સ હેલ્થકેર. જેમ આપણે વાત કરી ટેકનિકલી શેરમાં બહુ સરસ મજબૂતી છે, જેના કારણે આપણે આજે તેજી સાથે આપણે ગ્રીન લાઈન ચાલીશું. એસ્ટ્રલ અહીંયા પણ તમે જુઓ ટેકનિકલી બહુ સરસ આપણને સેટઅપ છે, એટલે આ પણ આપણે સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ એથર એનર્જી, મોટા ફંડ હાઉસ છે, ગોલ્ડમેન સેક્સ, મોર્ગન સ્ટેનલી જેવા તમે જો નામચીન ફંડ હાઉસ છે જેમણે ગઈકાલે હિસ્સેદારી કરી, એટલે આપણે પોઝિટિવ લાઈન ચાલીશું. જુપિટર વેગન્સ પરિણામ સારા નથી જોવા મળી રહ્યા, એટલે આ સ્ટોક છે જેને આપણે રેડ લાઈન ચાલીશું. એલજી ઇલેક્ટ્રોનિક્સ અહીંયા પણ નફો, આવક, EBITDA માર્જિન બધું ઘટ્યું છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે રેડ લઈને ચાલીશું. નેક્સ્ટ જો વાત કરીએ તો નારાયણ હુદરાલય, અહીંયા શેર ટેકનિકલી ચાર્ટ ઉપર બહુ સરસ મજબૂતી બતાવી રહ્યું છે, એટલા માટે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. કેન્સ ટેકનોલોજી આ પણ ચાર્ટ ઉપર બહુ સરસ તેજીનું સેટઅપ બન્યું છે, એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે કિમ્સ એટલે કે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. શેર તમે જો ટેકનિકલી બહુ સરસ મજબૂતી બતાવી રહ્યો છે, એટલે આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. લાસ્ટ 2 સ્ટોક રેડ રહેશે. એક છે પતંજલિ ફૂડ્સ, કે એમાં તમે જો પરિણામ અહીંયા પણ સારા નથી જોવા મળી રહ્યા, મેઇન ઓપરેટિંગ નંબર ખરાબ છે, એટલા માટે આપણે રેડ લાઈન ચાલીશું. અને લાસ્ટ આપણે જેમ વાત કરીએ અમારા રાજ્ય બેટરી, એમાં પણ તમે જો તો આપણને ક્યાંક ને ક્યાંક ઓપરેટિંગ નંબર સારા નથી જોવા મળે, એનો ફાઇનલ આઉટપુટ નફો પણ તમે જો અડધો થઈ ગયો છે, 53% ઘટાડો છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું. સો ટોટલ મારા તમે જો 10માંથી એક છે આપણે જુપિટર વેગન્સ, એલજી ઇલેક્ટ્રોનિક્સ 2 સ્ટોક અને બીજા પતંજલિ અમારા રાજા, 10માંથી 4 સ્ટોક છે જેના આજે આપણે રેડ લાઈન ચાલીશું અને 6 સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને અજય તરફથી 1 સ્ટોક છે જે રેડ લાઈન ચાલીશું. મીન્સ કે આજે ટોપ 20 સ્ટોક્સની જે આજે ઇન્ટ્રાડે ગેમમાં આપણે જે વોચલિસ્ટ બનાવી છે એમાં આપણે 5 સ્ટોક છે જે નેગેટિવ સાથે અને 15 સ્ટોક છે કે જેના જે ગ્રીન નિશાન સાથે આજે આપણે વોચલિસ્ટમાં એડ કરીશું. કોઈ રિકમેન્ડેશન નથી, પરંતુ આ સ્ટોક છે કે જેમાં આજે એક એક્શન સંભવ છે, એટલા માટે વોચલિસ્ટમાં જરૂરથી તમારે આજે ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.